કેશોદમાં અનેક સ્થળોએ ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવતા મોટી સંખ્યામાં લોકોએ દર્શન કર્યા હતા। સરહદ ચોકથી બ્રહ્માકુમારી સેન્ટર સુધી હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। આગેવાનોની ઉપસ્થિતિમાં પરંપરાગત રીતે વિધિપૂર્વક કેશોદ શહેરમાં હોળી પર્વની પૂર્વ સંધ્યાએ અનેક વિસ્તારોમાં હર્ષોલ્લાસ સાથે ભક્તિભાવ સાથે હોલિકા દહન કરવામાં આવ્યું હતું। શહેરના મુખ્ય ચોક, સોસાયટીઓ તેમજ વિવિધ મંડળો દ્વારા પરંપરાગત વિધિપૂર્વક હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। હોલિકા દહન દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને હોલિકા માતાના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। મહિલાઓ, બાળકો અને યુવાનો ઉત્સાહભેર કાર્યક્રમમાં જોડાયા હતા। દર્શન કરી શ્રીફળ, મમરા, નાળિયેર તથા અન્ય પૂજાની સામગ્રી હોલિકા માતાને અર્પણ કરવામાં આવી હતી। સાંજ પડતા જ શહેરના વિવિધ વિસ્તારોમાં હોલિકા પ્રજ્વલિત કરવામાં આવી હતી અને પરંપરાગત મુજબ લોકોએ અગ્નિની પરિક્રમા કરી સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થના કરી હતી। કેટલાક વિસ્તારોમાં સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેના કારણે તહેવારનો માહોલ વધુ રંગીન બન્યો હતો। પરંપરાગત બાળકોની પ્રથમ હોળી સમયે વાડ રાખવામાં આવે છે, જેના માટે મોટી સંખ્યામાં ડીજે સાઉન્ડ, આકર્ષક લાઇટિંગ સાથે બગી સજાવી અને ડીજેના સથવારે યુવક યુવતીઓ રાસ રમતા જોવા મળ્યા હતા। વિવિધ મંડળો દ્વારા વિશેષ કાર્યક્રમો રાખવામાં આવતા લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કેશોદના બ્રહ્માકુમારી સેન્ટરમાં પણ ભવ્ય હોલિકા દહન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં આધ્યાત્મિક વાતાવરણ વચ્ચે વિધિપૂર્વક હોલિકા માતાનું પૂજન કરવામાં આવ્યું હતું। શહેરના સરહદ ચોકમાં આવેલ પ્રાચીન હોલિકા દહન સ્થળે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે એસપી બિપિનચંદ્ર ઠક્કર, વિવેક કોટડિયા અને પત્રકાર ભરતભાઈ કક્કડ સહિત સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તેમણે નાગરિકોને હોળી પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી। હોલિકા દહન પ્રસંગે સમગ્ર શહેરમાં શાંતિપૂર્ણ અને આનંદમય વાતાવરણ જોવા મળ્યું હતું। સ્થાનિક આગેવાનો અને સમાજના પ્રતિનિધિઓની હાજરીમાં પરંપરા અને આસ્થા સાથે તહેવારોની ઉજવણી કરવામાં આવી હતી। આ રીતે કેશોદ શહેરમાં હોળી પર્વની ઉજવણી ભક્તિ, પરંપરા અને ઉત્સાહ સાથે કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લઈ તહેવારને યાદગાર બનાવ્યો હતો। ઓમ શાંતિ। આપણી ભારતીય સંસ્કૃતિ અને દિવ્ય સંસ્કારોનો યાદગાર પર્વ, વિશેષ એક અદ્ભુત અને અનોખો તહેવાર એટલે કે હોળી આજે બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય દિવ્ય પ્રાપ્તિ ખાતે હોળીનો બહુ જ અલૌકિક તહેવારની ઉજવણી કરવામાં આવી। ખાસ હોળી પ્રાગટ્ય અને બધાએ મળીને એક શ્રેષ્ઠ શુભ વિચાર કર્યો કે આ પવિત્ર મહારાત્રિમાં વિશેષ આપણી નકારાત્મકતાને સ્વાહા કરીએ અને જીવનની અંદર કોઈ પણ સાથે આપણાથી કોઈ ભૂલે ચૂકે કંઈ પણ દુઃખ દર્દ અપાયું છે તો એની દિલથી ક્ષમા ચાહીએ અને કોઈએ આપણી સાથે ગલત કર્યું છે અને આપણા મનમાં પકડી રાખેલું છે તો એને આપણે દિલથી ક્ષમા કરીએ। ખાસ પરમાત્મા સાથે કનેક્શન જોડીને પરમાત્મા શક્તિઓનો રંગ, જ્ઞાનનો, પરમાત્માના સત્ય જ્ઞાનનો, પરમાત્મા પ્રેમ, પરમાત્મા શાંતિ, પરમાત્મા પ્યારનો દિવ્ય રંગ લગાડી અને આપણે સાચી હોળી અને ધૂળેટી મનાવી। એવી આજની બહુ જ સુંદર અલૌકિક હોળીનું પ્રાગટ્ય, હોળી દર્શન થયું।